છોટાઉદેપુર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિની હર્ષભેર ઉજવણી કરાઈ। ભારત દેશમાં રાષ્ટ્રપિતાનું બિરુદ પામનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ ગુજરાતના પોરબંદર શહેરમાં થયો હતો। દેશની આઝાદી ચળવળના અગ્રણી નેતા તરીકે તેમણે એકલા હાથે બ્રિટિશ સંસ્થાવાદી શાસનમાંથી આઝાદીની શોધની આગેવાની લીધી હતી। વિરોધના શાંતિપૂર્ણ માધ્યમોનો ઉપયોગ કરીને જે ભારતના લોકોમાં આઝાદી અપાવી હતી। દેશભરમાં 2 ઓક્ટોબરના દિવસે ગાંધીજીના જન્મદિનની હર્ષભેર ઉજવણી કરાઈ તેમને યાદ કરવામાં આવે છે। જે અંતર્ગત આજરોજ છોટાઉદેપુરની મધ્યમાં સરદાર બાગ પાસે આવેલ મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી અને ફૂલહાર કરી નમન સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ પ્રસંગે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા, પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા, શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી, એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, છોટાઉદેપુર નગરપાલિકાના વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો, નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। આજે પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે છોટાઉદેપુર મધ્યની અંદર કુસુમ સાગર તળાવ અને સરદાર બાગની પાસે આવેલી પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમાને આજે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને છોટાઉદેપુરના લોકપ્રિય સાંસદ આદરણીય જસુભાઈ રાઠવા સાહેબ, પૂર્વ સાંસદ આદરણીય નારણભાઈ રાઠવા સાહેબ, પૂર્વ ધારાસભ્ય આદરણીય શંકરભાઈ રાઠવા સાહેબ સહિતના નગરપાલિકાના સભ્યો સૌ આગેવાનો સાથે મળી અને પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને આજે માલ્યાર્પણ કર્યું છે। અને આ તકે પૂજ્ય બાપુએ આ દેશમાં જે આપેલા સિદ્ધાંતો પૈકી મંત્રો પૈકીનો એક મંત્ર જે સ્વચ્છતાનો છે, સફાઈનો છે, એનો પણ આજે કાર્યક્રમ અહીંયા યોજવામાં આવશે।